નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરના ગોયા બજારમાં આવેલ કન્યાશાળા બ્રાન્ચ 1 ખાતે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ધર્મ પ્રત્યે નિષ્ઠા તથા રાષ્ટ્રપ્રેમ ખાતર બલિદાન આપનાર શીખ ધર્મના ગુરુ ગોવિંદસિંહના વીર પુત્રો જોરાવરસિંહ તથા ફતેહસિંહના બલિદાનને યુવા પેઢી યાદ કરે તથા પ્રેરણા મેળવે એ હેતુસર અંકલેશ્વરની કન્યાશાળા બ્રાન્ચ નંબર 1 ખાતે વીર બાળ દિવસની ઉજવણી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વરના અધ્યક્ષ શ્રી ગણેશ અગ્રવાલ, ઉપાધ્યક્ષ શ્રી રમણભાઈ પટેલ તથા શિક્ષણ સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં કરવામાં આવી. શાળાના મુખ્ય શિક્ષક ગજેન્દ્રભાઈ પટેલે વીર બાળકોની શહાદતનો ઇતિહાસ જણાવ્યો હતો અને ઉપસ્થિત મહાનુભાવોએ તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આજરોજ 26મી ડિસેમ્બર વિશ્વ વીર બાળ દિવસની ઉજવણી કન્યાશાળા બ્રાન્ચ 1માં કરવામાં આવી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2022ના રોજ 26 ડિસેમ્બર 2022ના રોજ વીર બાળ દિવસ ઉજવણીનું આહવાન કર્યું હતું અને એ પ્રમાણે દર વર્ષે આપણે 26મી ડિસેમ્બરે ગુરુ ગોવિંદસિંહના પુત્રો જોરાવરસિંહ અને ફતેહસિંહ જેમણે શહાદત વહોરી હતી એમના માનમાં આપણે વીર બાળ દિવસની ઉજવણી કરીએ છીએ. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.